હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. કેમ છો બધા? મજામાં ને? શ્રી અંજલિ વિદ્યા મંદિરમાં આપનું હાર્દિક સ્વાગત છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, સ્ટાન્ડર્ડ 5th માટે એટલે કે ધોરણ 5મું યુનિટ 5 હેલ્પિંગ હેન્ડ્સ, એટલે આપણે 3, 4 એ 2 યુનિટ લીધા અને હવે 5મું યુનિટ એટલે કે ત્રીજું યુનિટ આપણે લઈએ છીએ, જેમાં એક્ટિવિટી 1 આપેલી છે અને એની અંદર એક સરસ મજાનું કાવ્ય છે. એ કાવ્ય અભિનય સાથે તમારે ગાવાનું છે કે કોઈ પણ જે વ્યવસાયકાર હોય, હેલ્પિંગ હેન્ડ્સ એટલે આપણને જેટલા વ્યવસાયકારો આપણને હેલ્પ કરે છે એ બધાની કઈ કઈ પ્રવૃત્તિ છે આમાં કાવ્ય દ્વારા આપણને સમજાવવામાં આવી છે. દાખલા તરીકે ધ પોટર ઇઝ બિઝી મેકિંગ પોટ્સ, મતલબ કે કુંભાર છે એ માટલા ઘડવા માટે હોય છે, એટલે તે માટલા ઘડી રહ્યો છે. ધ ફાર્મર ઇઝ બિઝી વિથ ફાર્મિંગ, એટલે કે ખેતર ખેડી રહ્યા છે ખેડૂત છે એ. તો આવી રીતે દરેક વ્યવસાયકારની પ્રવૃત્તિ કઈ કઈ છે અને શું કરે છે એ બધી જ બાબત આ કાવ્યની અંદર તમારે અભિનય સાથે ગાવાની છે. તો આવી રીતે આપણે ગાઈ શકીએ. ધ પોટર ઇઝ બિઝી મેકિંગ પોટ્સ, ધ ફાર્મર ઇઝ બિઝી વિથ ફાર્મિંગ, ધ ટેલર ઇઝ બિઝી કટિંગ ધ ક્લોથ્સ and stitching. The driver is busy with driving, and engineer is busy with scaling. The teacher is busy with the children playing, studying and teaching. The photographer is busy with clicking. The seller is busy with selling. The carpenter is busy with his wood, measuring, cutting and joining. The lawyer is busy with the law and order. The policeman is busy with policing. The shoemaker is busy with mending shoe, with stitching, sticking, rat-tating. The dancer is busy with dancing. The singer is busy with singing. The player is busy with playing, kicking, throwing and batting. તો હવે તમને આ સમજાઈ ગયું હશે કે કેવી રીતે આપણે આપણા જે હેલ્પ કરનાર એટલે કે જે આપણા વ્યવસાયકારો છે, ધંધાદારી લોકો, એને કેવી રીતે એની પ્રવૃત્તિઓ હોય છે. એટલે કુંભાર માટલા ઘડે છે, દરજી છે એ કાપડને કટ કરે છે અને એને સીવવાનું કામ કરે છે, ડ્રાઈવર ડ્રાઇવિંગ કરે છે, એન્જિનિયર છે એ બધા પ્લાનિંગ બનાવી અને મકાન બનાવવા માટેનું બધું જ સ્કેનિંગ કરે છે, ટીચર છે એ ચિલ્ડ્રનને સંભાળે છે, એને રમાડે છે, અભ્યાસ કરાવે છે અને બધું જ એને શીખવે છે, ફોટોગ્રાફર છે એ ફોટો ક્લિક કરે છે, સેલર છે એ સેલિંગ કરે છે, એટલે કોઈ પણ વેચવાવાળો માણસ હોય, કોઈ ધંધાદારી માણસ, એ વસ્તુની લેવેચ કરે. કાર્પેન્ટર એટલે સુથાર છે એ શું કરે છે તો કે વુડ એટલે લાકડાની સાથે બધું ફર્નિચર બનાવવાનું કામ કરે છે, એને માપે છે, એને કટ કરે છે અને પછી એને જોઈન્ટ કરીને નવું ફર્નિચર બનાવે છે. લોયર છે એટલે કે જે વકીલ છે એ શું કરે છે કે કાયદાઓ છે એના કાયદાને અનુરૂપ એ પોતે પોતાનો જે કેસ હોય છે એને લડવા માટે પ્રયત્ન કરે છે અને આદેશ આપે છે. અને પોલીસમેન જે છે એ શું કરે છે તો બધી પોલિસી કરે છે, મતલબ કે એ પોતાની પ્રવૃત્તિ દ્વારા જે લોકો ગુનાખોર હોય છે એને પકડવાનું કામ કરે છે. પછી જે મોચી હોય છે એ શું કરે છે તો કે એ શૂઝ અને એવી રીતે બનાવે છે, ચપ્પલ વિથ સ્ટિચિંગ, એ એકદમ સીવીને સ્ટિકિંગ બધું ચોંટાડે છે, બરાબર. આવી રીતે કામ કરે છે. ધ ડાન્સર ઇઝ બિઝી વિથ ડાન્સિંગ, મતલબ એ નૃત્યકાર જે છે એ નૃત્ય કરે છે. પછી સિંગર એક ગાયક છે એ ગાય છે અને પ્લેયર એટલે એક ખેલાડી હોય એ રમત રમી રહ્યો છે. કિક બોલ, મતલબ કે બોલને કિક એકદમ થ્રો કરે છે અને બેટિંગ કરે છે. તો આવી રીતે દરેકની પોતપોતાની પ્રવૃત્તિ હોય છે વ્યવસાયકારોની, અહીંયા બતાવવામાં આવ્યું છે. મતલબ કે ફાર્મિંગ, સ્ટિચિંગ, ડ્રાઇવિંગ, સ્કેલિંગ, ટીચિંગ, ક્લિકિંગ, સેલિંગ, વુડ, પછી મેન્ડિંગ શૂઝ,
ડાન્સિંગ, સિંગિંગ, પ્લેઇંગ, બેટિંગ, થ્રોઈંગ, આ બધી જે આઈએનજીવાળી ક્રિયાઓ છે જેને આપણે વર્બ્સની સાથે આઈએનજી લગાવીએ એટલે ચાલુ ક્રિયા બતાવવામાં આવી છે, જેમ આપણે આગળની પ્રવૃત્તિમાં સમજ્યા હતા. તો અહીંયા અભિનય સાથે ગીતને વધારતા જવાનું હોય તો આપણે અલગ અલગ લેક્ચરની અંદર આપણે અલગ અલગ રીતે આપણે ગાઈ શકીએ. પોસ્ટમેન છે, નર્સ છે, કંડક્ટર છે, પોતાની કઈ કઈ પ્રવૃત્તિઓ કરે છે તો ડિલિવરિંગ લેટર્સ, નર્સિંગ ધ પેશન્ટ, ગિવિંગ ટિકિટ્સ. તો આવી રીતે આપણે એની પ્રવૃત્તિઓ દ્વારા આગળ આ ગીત વધુમાં વધુ સારી રીતે આપણે એની પ્રવૃત્તિ દ્વારા બનાવી શકીએ. પછી એની જ એક્ટિવિટી એટલે એક્સરસાઇઝ આપી છે કે ગીત વાંચવાનું અને પછી એના ઉદાહરણ લઈ અને એના આધારે ખાલી જગ્યા પૂરવાની છે. દાખલા તરીકે ટીચર ઇઝ બિઝી વિથ ટીચિંગ ઇન હર ક્લાસરૂમ. તો ધ ફાર્મર ઇઝ બિઝી વિથ ફાર્મિંગ ધ ફાર્મ. ધ પોલીસમેન ઇઝ ડુઈંગ બ્લેન્ક્સ. તો આપણે શું લખશું તો કે પોલિશિંગ કરે છે. ધ શૂ મેકર ઇઝ મેન્ડિંગ શૂઝ એટ ધીસ શોપ. એટલે ધ ડ્રાઈવર ઇઝ ડ્રાઇવિંગ ધ વ્હીકલ. એ પોતે પોતાનું વાહન ચલાવી રહ્યા છે. ધ લોયર ઇઝ બિઝી વિથ લો એન્ડ ઓર્ડર. ધ પ્લેયર ઇઝ પ્લેઇંગ ધ ગેમ એટ ધ પ્લેગ્રાઉન્ડ. ધ પોટર ઇઝ મેકિંગ ધ પોટ એટ ફેક્ટરી ઓર હોમ. એટલે આવી રીતે તમારે જે એક્ટિવિટી ફર્સ્ટ છે એની અંદર સી પાર્ટ આપ્યો છે ને એની અંદર તમારે આ બ્લેન્ક્સ પૂરવાની છે. જે આપણે કાવ્ય છે એની અંદરથી જ આ બધી એની એક્ટિવિટી કોઈ પણ વ્યવસાયકારની શોધી અને આપણે એમાં પૂરવાની છે. એના પછી એક્ટિવિટી 1 જ છે ડીની અંદર જોડકા છે પ્રશ્નોત્તરની સાથે, એ આપણે જોડવાના છે કે વેર ઇઝ ધ ફાર્મર. તો ફાર્મર ઇઝ ઇન ધ ફાર્મ. હુ ઇઝ એટ ધ માર્કેટ. ધ ફ્રૂટ સેલર એન્ડ કસ્ટમર્સ આર એટ ધ માર્કેટ. એટલે ક્વેશ્ચન પૂછ્યા છે એ પ્રમાણે તમારે આન્સર આપવાના છે. પણ આપણે ક્વેશ્ચન પણ બનાવવાના છે જાતે અને એની સામે આન્સર લખવાના. દાખલા તરીકે હુ ઇઝ વેર ઇઝ ધ ડૉક્ટર. તો ધ ડૉક્ટર ઇઝ ઇન ધ હોસ્પિટલ. પછી વેર ઇઝ ધ નર્સ. તો ધ નર્સ ઇઝ હોસ્પિટલ 2. એટલે આવી રીતે આપણે લખવાનું છે કે વેર ઇઝ ધ પોસ્ટમેન. તો ધ પોસ્ટમેન ઇઝ ઇન ધ પોસ્ટ ઓફિસ. તો આવી રીતે આપણે ક્વેશ્ચન પણ બનાવવાના અને એના આન્સર પણ સામે લખવાના છે. પેજ નંબર 81 ઉપર આપેલા છે એ બધી જ બ્લેન્ક્સ આપણે પૂરવાની છે. તો આગળ આપણે એક્ટિવિટી વધારાની જોઈશું. જો વિદ્યાર્થી મિત્રો એક્ટિવિટી 2ની અંદર પેજ નંબર 82 આપેલા છે તમારી ટેક્સ્ટ બુકમાં, એને તમે જોશો એટલે ખ્યાલ આવશે. એક્ટિવિટી 2ની અંદર એક નાનકડી સ્ટોરી છે એ તમારે અહીંયા રીડ કરવાની છે, સારી રીતે વાંચવાની છે. અ માઉસ ફાઉન્ડ અ પીસ ઓફ ક્લોથ. મતલબ કે એક નાનકડો ઉંદર છે. રેટ એટલે મોટો ઉંદર થાય પણ માઉસ એટલે નાનો ઉંદર. એક નાનકડો ઉંદર છે એ કપડાનો એક ટુકડો શોધે છે. ધ ક્લોથ વોઝ ડર્ટી. અને જે કપડું છે ને એ ખૂબ જ ગંદુ હતું. હી વેન્ટ ટુ ધ લોન્ડ્રીમેન. અને પછી જે કપડાને ધોતા હોય અને સરસ રીતે ક્રીઝ કરતા હોય જો એક્ટિવિટી 2 છે પેજ નંબર 82 ઉપર. અને એમાં જુઓ અહીંયા એક્ટિવિટી 2 પેજ નંબર 82 ઉપર આપેલું છે અને અહીંયા એનું ચિત્ર પણ આપેલું છે. એ જુઓ અને એ સ્ટોરી સમજવા પ્રયત્ન કરો. અ માઉસ ફાઉન્ડ અ પીસ ઓફ ક્લોથ. ધ ક્લોથ વોઝ ડર્ટી. એ નાનો ઉંદર છે એ કપડું શોધે છે અને એ કપડું કેવું હતું? ગંદુ હતું. હી વેન્ટ ટુ ધ લોન્ડ્રીમેન. અને જે ઓલો ધોબી હોય ને કે જેને કપડાં ધોવાના અને પ્રેસ કરવાના એને લોન્ડ્રીમેન કહે છે. તો હી વેન્ટ ટુ ધ લોન્ડ્રીમેન. એ લોન્ડ્રીમેન પાસે ગયો અને લોન્ડ્રીમેન પ્લીઝ હેલ્પ મી કહે છે કે તમે મને મદદ કરો. માય ક્લોથ ઇઝ ડર્ટી. મારું કપડું ખૂબ ગંદુ છે. પ્લીઝ વોશ ઇટ ક્લીન. તો તમે એને જરાક ધોઈ આપો અને ચોખ્ખું કરી આપો. નો આઈ એમ બિઝી ધ લોન્ડ્રીમેન સેડ. લોન્ડ્રીમેને શું કીધું કે હું તો બહુ વ્યસ્ત છું એટલે હું કંઈ અત્યારે ફ્રી છું નહીં. ધ માઉસ સ્ટાર્ટેડ શાઉટિંગ. અને પછી નાનો ઉંદર છે ને એકદમ બૂમો પાડતો હતો
અને બૂમો પાડવાની એણે શરૂ કરી દીધી. ધ લોન્ડ્રી મેન ઇઝ નોટ ગુડ, એટલે લોન્ડ્રી મેન છે એ સારો નથી. હી કાન્ટ વોશ માય ક્લોથ, અને એ નાનો ઉંદર કહે છે કે તે મારા જે કપડું છે એ સાફ કરી શકતો નથી. હી કાન્ટ ક્લીન ઓર આયરન ક્લોથ, અને એ સરસ ચોખ્ખું પણ નથી કરી શકતો ને એને ઇસ્ત્રી પણ કરી શકતો નથી. ધ લોન્ડ્રી મેન સેડ ડોન્ટ મેક અ નોઇસ, એને એ કહે છે લોન્ડ્રી મેન એને કે તું બહુ ઘોંઘાટ કરમાં. ધ લોન્ડ્રી મેન વોશ્ડ એન્ડ આયરન ધ પીસ ઓફ ક્લોથ, લોન્ડ્રી મેન છે એ કપડું ધોઈ આપે છે અને એને સરસ ઇસ્ત્રી કરીને તૈયાર કરી દે છે. ધ માઉસ વેન્ટ ટુ ધ ટેલર, અને ધોયેલું ને સરસ ઇસ્ત્રી કરેલું કપડું લઈ અને દરજી પાસે એ ઉંદર જાય છે. ઓ ટેલર પ્લીઝ મેક અ કેપ, અને એ દરજીને કહે છે કે દરજીભાઈ તમે મને સરસ મજાની આમાંથી એક ટોપી બનાવી આપો. તો નો આઈ એમ બિઝી, ધ ટેલર સેડ, અને દરજીએ કીધું કે હું તો ખૂબ બિઝી છું. જુઓ અહીંયા એનું ચિત્ર પણ આપેલું છે સ્ક્રીન ઉપર. અને ધ માઉસ સ્ટાર્ટેડ શાઉટિંગ, ફરીથી એ નાનો ઉંદર છે એ બૂમો પાડવા લાગ્યો. ધ ટેલર ઇઝ ગુડ ફોર નથિંગ, તો એ તો કહે છે કે આ તો કંઈ મારી માટે કરી શકે એમ નથી કોઈ સારું કામ. હી કાન્ટ સ્ટીચ અ સ્મોલ કેપ, અને એ નાનકડી એવી ટોપી બનાવી શકતો નથી. ધ ટેલર સેડ ડોન્ટ મેક અ નોઇસ, દરજી પણ કહે છે કે તું ખોટો ઘોંઘાટ ન કર. હી ટૂક મેઝરમેન્ટ એન્ડ સ્ટીચ્ડ ધ કેપ, અને એને સરસ માપ લઈ અને નાનકડી ટોપી બનાવી, સરસ મજાની સિલાઈ કરી આપી. ધ માઉસ વેન્ટ ટુ ધ ટેલર, મતલબ કે માઉસ છે એ દરજી પાસે ગયો અને એને સરસ ટોપી બનાવડાવી. હવે આપણે આગળ જોઈએ પેજ નંબર 83 ઉપર. હવે જુઓ પેજ નંબર 83 ઉપર આ સ્ટોરી જે આપણી અધૂરી છે એ સ્ટાર્ટ કરીએ. ધ માઉસ વેન્ટ ટુ અ નીડલ વુમન, મતલબ કે જે એક સ્ત્રી હતી કે જે બધું બનાવતી હોય ને સોય દ્વારા, એની પાસે ગયો. ઓ નીડલ વુમન માય કેપ ઇઝ સિમ્પલ, મારી જે ટોપી છે ને સાવ સાદી છે. પ્લીઝ ડેકોરેટ ઇટ વિથ અ લેસ એન્ડ સમ ડિઝાઇન, એને કહે છે કારણ કે એ સ્ત્રી છે એ પોતે બધું કે ભરતકામ ને બધું સ્ટીચ વર્ક ને એવું જાતે હાથે બનાવતા હોય છે. તો એને કહે છે મહેરબાની કરીને તમે મારી સરસ મજાની ટોપીમાં ડિઝાઇન બનાવી આપો, સરસ ભાતચિત્ર કરો અને પછી એને સરસ સજાવી દો. તો કહે છે નો આઈ એમ બિઝી, ધ નીડલ વુમન સેડ. ધ માઉસ સ્ટાર્ટેડ શાઉટિંગ, એ સ્ત્રી છે એ પણ એને ના પાડે છે કે હું તો વ્યસ્ત છું, મારી પાસે ટાઈમ નથી. તો ઉંદર છે એ એકદમ બૂમો પાડવા લાગે છે. ધ નીડલ વુમન ઇઝ ગુડ ફોર નથિંગ, ચાલો હવે આ નીડલ વુમન છે એટલે એ સ્ત્રી પણ બહુ સારું કામ કરી શકશે નહીં. સી કેન નોટ ડેકોરેટ માય કેપ, તે મારી ટોપીને સજાવી શકશે નહીં. ધ નીડલ વુમન સેડ ડોન્ટ મેક નોઇસ, કે છે એ ઉંદરને એ સ્ત્રી પણ કે ભાઈ તું ખોટો ઘોંઘાટ ન કર. સી ડેકોરેટેડ ધ કેપ વિથ અ ગોલ્ડન લેસ એન્ડ અ રોઝ, અને એ સ્ત્રી છે એ સરસ મજાનું એ ટોપીને સજાવવા માટે એમાં ગોલ્ડન એટલે સોનેરી પ્રકારની એક લેસ પટ્ટી મૂકે છે અને સરસ મજાના ગુલાબ એની અંદર એને કરી આપે છે, એટલે ડિઝાઇન પણ કરે છે. ધ માઉસ વેન્ટ ટુ અ ક્રિકેટ સ્ટેડિયમ, તો મતલબ પછી ઉંદર છે ને એ ક્રિકેટ સ્ટેડિયમમાં જાય છે જ્યાં ક્રિકેટ રમાતું હોય એવું મોટું મેદાન. હી ટોક ટુ અ કેપ્ટન, અને ત્યાંના કેપ્ટનને સાથે એણે વાતો કરી. યોર કેપ ઇઝ નોટ ગુડ, તમારી જે ટોપી છે એ સારી નથી. લુક માય કેપ, મારી ટોપી જુઓ. લેટ્સ એક્સચેન્જ, ચાલો આપણે એ ચેન્જ કરી લઈએ. ધ કેપ્ટન સેડ નો આઈ લવ માય બ્લુ કેપ, એ કેપ્ટન ના પાડી દે છે કે ના ના મને તો મારી કેપ છે એ બહુ ગમે છે, એ સરસ છે. ઇટ હેઝ અશોક ચક્ર, અને એની અંદર અશોક ચક્ર છે, એટલે એ કેપની અંદર અશોક ચક્ર છે. ધ માઉસ સ્ટાર્ટેડ શાઉટિંગ, અને માઉસ છે એ એકદમ મતલબ નાનો ઉંદર છે એકદમ બૂમો પાડી રહ્યો છે. ધ કેપ્ટન ઇઝ નોટ ગુડ, અને કહેવા લાગ્યો કે આ કેપ્ટન છે એ બહુ સારો નથી. હી કેન નોટ એક્સચેન્જ ધ કેપ, અને તે કેપ છે એને બદલી શકશે નહીં. ધ કેપ્ટન સેડ ડોન્ટ શાઉટ, તું બહુ ખોટો અવાજ કર નહીં. ધેર ઇઝ કેટ ઇન ધીસ રૂમ, જો એક બિલાડી છે એ આ રૂમમાં છે.
ધ માઉસ રન અવે વિથ હિઝ કેપ, એટલે એ બિલાડીથી ડરી જાય છે અને પછી કહે છે ધ માઉસ રેન અવે, એકદમ દૂર દોડી જાય છે એની કેપ લઈને, મતલબ કેપ એને પહેરેલી છે એ કેપ પહેરીને જ સાથે ત્યાંથી ચાલ્યો જાય છે. મતલબ આપણને ખબર પડી કે આ સ્ટોરી દ્વારા આપણને ખ્યાલમાં આવે છે કે આપણે દરેક વસ્તુ છે એ બીજાની પાસે કામ જ્યારે કરાવવાનું હોય ત્યારે આપણને બીજાની જરૂર પડે છે. કોઈ બી કામ છે એ પોતાના જાણકાર એટલે કે અલગ અલગ વ્યવસાયકાર હોય એ જ પોતાનું કામ પોતે કરી શકે. મતલબ કે એક સ્ત્રી છે એ સરસ બધું ડ્રો કરે છે, સરસ ડિઝાઇન કરી શકે છે. દરજી છે એ સરસ સીવી શકે છે, બરાબર. જે પેઇન્ટિંગ કરવાવાળો એ સરસ મજાના ચિત્રો બનાવે, પછી દરજી હોય એ સરસ બધું સીવવાનું કામ કરે. એટલે બધાનું અલગ અલગ કામ સોંપેલું હોય છે, ત્યારે જ આખા સમાજની અંદર બધા જ વ્યવસાયકારો છે એ આપણા હેલ્પિંગ હેન્ડ્સ જેવા ગણાય છે, એટલે આપણને મદદ કરતા હોય એવા આપણા મિત્રો ગણાય છે. તો આવી રીતે અહીંયા એક્ટિવિટી 2 છે, એની અંદર આપણે આ સ્ટોરી જોઈ. એમાં જ પાછું 2B જે આપેલું છે એમાં કેટલાક વાક્યો વારંવાર બોલાતા હોય છે, તો એ વાક્યો શોધીને આપણે સ્ટોરીમાંથી શોધવાના અને પછી અહીંયા લખવાના છે. એક્ટિવિટી 2C જે છે એની અંદર પણ જુઓ ઉંદર કોને કોને મળે છે, બરાબર, અને ઉંદર જેને મળે છે તેની સામે કૌંસમાં T અને ન મળે તેની સામે કૌંસમાં F લખવાનું છે. તો અહીંયા ઉંદરને આપણે જુઓ અહીં નીચે લખ્યું છે કે ધ ટીચર, તો કોને કોને મળે છે, તો કે ટીચરને નથી મળતા, પણ જેને મળે છે એની સામે આપણે ન મળે તેની સામે F લખવાનું અને મળે છે એની સામે આપણે T લખવાનું છે, બરાબર. તો ધ કેપ્ટન, તો કેપ્ટનને મળે છે તો ત્યાં શું લખશું T. ધ નીડલ વુમન, તો એમાં લખશું T. ધ ટેલર, તો એમાં લખશું T. લોન્ડ્રીમેન, તો એમાં લખશું T. પણ ડૉક્ટર આવે છે, ટીચર આવે છે, પછી પોટર આવે છે અને કાર્પેન્ટર આવે છે, તો એ બધામાં આપણે F લખશું. તો આવી એક એક્ટિવિટી દ્વારા આપણને ખબર પડે કે સ્ટોરીમાં કઈ કઈ બાબતો સમજાવેલી છે. તો એના પછી એક્ટિવિટી 2 જ છે, એની અંદર D આપેલું છે આના પછી જ. તો એ Dની અંદર પણ જૂથમાં કામ કરવાનું છે અને એના વાર્તાનો ક્રમ તમારે ગોઠવીને લખવાનો છે. જુઓ એક્ટિવિટી 2ની અંદર ઘણા બધા પાર્ટ છે, એમાં આપણે એની અંદર સ્ટોરી જોઈ, પછી બીની અંદર આપણે વાક્યો જેટલા વારંવાર બોલાય છે સ્ટોરીમાં એ લખવાના છે, એની લાઇનિંગ આપી છે આપણે ફિલઅપ કરવાની. પછી એક્ટિવિટી 2C આપ્યું છે, એમાં તમને કીધું એમ F અને T તમારે લખવાના છે કે ઉંદર કોને કોને મળે છે તો એમાં આપણે T કરશું, કોને કોને નથી મળતા તો એમાં આપણે F કરશું, અને આપણે વાક્યો સમજી લીધા. એક્ટિવિટી 2D પાર્ટ આપ્યો છે, એની અંદર વાર્તાના ક્રમની અંદર આપણે વાક્યોને ગોઠવવાના છે, બરાબર. તો આવી રીતે આપણે સ્ટોરી વાંચી અને પછી એ ક્રમ યોગ્ય રીતે ગોઠવશું. દાખલા તરીકે આમાં બીજું વાક્ય આપ્યું છે ધ માઉસ ફાઉન્ડ અ પીસ ઓફ ક્લોથ, તો એ વાક્ય પહેલું આવશે કે ધ માઉસ ફાઉન્ડ અ પીસ ઓફ ક્લોથ, અને પછી સીધો ક્યાં જાય છે તો એના પછીનો જે ક્રમ આવતો હોય એ આપણે લખાવાનો છે કે કપડું બહુ ગંદુ હતું, તો છેલ્લું વાક્ય જે આપ્યું છે 5મું એ બીજું આવશે કે ધ લોન્ડ્રી મેન વોશ ધ આયરન ધ ક્લોથ, અને સરસ મજાનું એ કપડાને ધોઈને આપે છે. તો આવી રીતે આપણે 5 વાક્યને યોગ્ય ક્રમની અંદર ગોઠવવાનું છે. નીચે બ્લેન્ક્સ છે એમાં લખવાનું છે. પછી એક્ટિવિટી 2ની અંદર જ ઈ પાર્ટ આપ્યો છે, એમાં વાક્ય સાંભળવાના આપણે મોટેથી બોલવાના, અને એ પ્રશ્નો માટે યસ આઈ કેન અથવા તો નો આઈ કાન્ટ, એટલે કેન નોટનું ટૂંકું રૂપ કાન્ટ આપણે લખવાનું છે. તો ધ લોન્ડ્રી મેન કેન વોશ એન્ડ આયરન ધ ક્લોથ્સ, કેન યુ, તો આપણે લખવાનું યસ આઈ કેન. તો એ જે કરે છે એની અંદર આપણે પ્રશ્નના જવાબમાં આઈ કેન લખવાનું, અને નથી કરતા જે પ્રવૃત્તિ તો એમાં નો આઈ કાન્ટ લખવાનું. ધ ટેલર કેન મેઝર કટ એન્ડ સ્ટીચ ધ ક્લોથ્સ, કેન યુ, તો આપણે કહેવાનું છે નો, યસ આઈ કેન. ધ નીડલ વુમન કેન ડેકોરેટેડ ધ ક્લોથ્સ વિથ અ લેસ એન્ડ સમ ડિઝાઇન, તો એમાં આઈ કેન. ધ ક્રિકેટ ટીમ કેપ્ટન કેન બેટ બોલ એન્ડ ફિલ્ડ, કેન યુ, તો એમાં આપણે લખશું નો આઈ કાન્ટ.
કેન રીડ ગુજરાતી, હિન્દી, સંસ્કૃત એન્ડ ઇંગ્લિશ. કેન યુ? તો એમાં લખશું આપણે નો આઈ કાન્ટ. તો આવી રીતે એક્ટિવિટી 2E પાર્ટની અંદર આપણે એક ક્વેશ્ચન સમજ્યા. એના પછી 85 પેજ ઉપર ઉંદર કોને મળે છે એ જાણવાનું. ઉંદરને બીજા કયા કામ પડે છે તે માટે તે કોને કોને મળે છે જૂથમાં કામ કરીને અહીં આપણે લખવાનું છે. બરાબર. ધ માઉસ વોન્ટ્સ ટુ બિલ્ડ અ હાઉસ ફોર હિમ. વેર વિલ હી ગો? તો ઉંદર, જે નાનો ઉંદર છે, ઈચ્છે છે શું? એક મકાન તેના માટે બનાવવા માટે. તો એ એવું ઈચ્છતો હતો. વેર વિલ હી ગો? તો એ ક્યાં જાય છે? ટુ ધ એન્જિનિયર, ટુ ધ મેસન, ટુ ધ કાર્પેન્ટર કે ટુ ધ બેંક મેનેજર. બરાબર. તો આપણે સમજી શકીએ છીએ કે કોની પાસે જવાય મકાન બનાવવાનું હોય તો વેર વિલ હી ગો? તે ક્યાં જશે? તો કે ટુ ધ એન્જિનિયર. એવી રીતે બીજું છે ધ માઉસ વોન્ટ્સ ટુ ઇટ ફ્રૂટ્સ. વેર વિલ હી ગો? તે ક્યાં જશે? ટુ ધ કુક, ટુ ધ ફ્રૂટ સેલર, ટુ ધ ગ્રોસર, ટુ ધ યુટેન્સિલ સેલર કે ટુ ધ મંડપવાલા. તો આટલા બધા વ્યવસાયકાર છે, એમાંથી કોની પાસે ફ્રૂટ ખાવા માટે જશે? તો કે ધ ફ્રૂટ સેલર. બરાબર. આવી રીતે એક્ટિવિટી સમજવાની છે. પછી સંવાદો આપ્યા છે એક્ટિવિટી 4ની અંદર. એ સંવાદો વાંચવાના છે અને તમારે ભજવવાના છે. તો એ સરસ રીતેના જે સંવાદો છે આપણે એક એક્ઝામ્પલ લઈએ, બાકીના તમારે જાતે વાંચીને એ સંવાદોને તમે ભજવી શકો છો. કે એક પર્સનનું નામ એ હોય અને બીજા પર્સનનું નામ બી હોય તો કેવી રીતે આપણે વાક્યો બોલી શકીએ. ઓપ્સ, માય ચપ્પલ સ્ટ્રીપ ઇઝ બ્રોકન. મારું ચપ્પલ છે એની જે પટ્ટીઓ છે એ તૂટી ગયેલી છે. તો આઈ નીડ અ ન્યૂ વન. મારે હવે નવી લેવાની જરૂરિયાત છે મતલબ. તો બી કે છે યુ કેન રિપેર યોર ચપ્પલ. તું તારું જે ચપ્પલ છે એને રિપેર કરાવી શકે છે. વિઝિટ અ શૂ મેન્ડર. જે ચપ્પલ અથવા તો જે બૂટ બનાવનાર હોય એની પાસે તારે જવું જોઈએ અને એની મુલાકાત લઈ ને તારે આ તૂટેલી જે સ્ટ્રીપ છે તારી પટ્ટીઓ એને બરાબર રિપેર કરાવવી જોઈએ. તો એ કે છે વિલ હી સ્ટીચ ઇટ લાઇક અ ન્યૂ વન. બરાબર. એક નવું જ ચપ્પલ છે એવી રીતે એને સરસ રીતે સીવી શકશે. તો બી કે છે યસ હી ઇઝ વેરી ગુડ શૂ મેન્ડર. મતલબ કે એ સારો એવો બૂટ ચપ્પલવાળો છે અને સારી રીતે એને સીવતા આવડે છે અને સરસ એ નવા જેવું જ તને બનાવી દેશે. એવી રીતે બીજું એક્ઝામ્પલ છે જેની અંદર એક્સ અને વાય એનો સંવાદ છે. ત્રીજા એક્ઝામ્પલની અંદર એમ અને એલ એનો સંવાદ આપેલો છે. એ સરસ રીતે વાંચીને આપણે સમજવાના પ્રયત્ન કરશું અને આપણો વર્ડ માટેનો મતલબ કે આ બધા ન્યૂ વર્ડ્સ આપણે શીખવાના હોય અને ન્યૂ વર્બ શીખવાના હોય એની પ્રેક્ટિસ આપણને આ સંવાદો દ્વારા સારી રીતે થઈ જશે. એટલે જુઓ અહીંયા એક્ટિવિટી જે 2 આપણે જોઈ કે જેની અંદર એફ પાર્ટ આપેલો છે એમાં ઉંદર ને બીજા કયા કયા કામ પડે છે એની કોને કોને મળે છે એના એક્ઝામ્પલ આપણે જોઈને એના આન્સર આપણે જોયા. એક્ટિવિટી 4ની અંદર પણ સંવાદો આપ્યા છે. એ સંવાદો પણ આપણે જોયા. દાખલા તરીકે એમ અને એલ જે પર્સન છે તો એમવાળા કહે છે કે પ્લીઝ ટેક ધી સ્ટોરી બુક. મહેરબાની કરીને આ સ્ટોરી બુક લો. તો એલ કે છે ઓકે મે આઈ ઇશ્યુ અ ન્યૂ બુક. મે આઈ ઇશ્યુ અ ન્યૂ બુક એટલે શું હું નવી બુક માટે કંઈ પણ લઈ શકું એમ. તો એમ કે છે યસ ઇશ્યુ ધીસ પિક્ચર બુક એન્ડ ધ રાઇમ બુક. એટલે હવે એક પ્રશ્ન તો છે પણ શેના માટે છે? એક ચિત્ર બુક છે અને એક સરસ મજાની કાવ્ય હોય એવી એક બુક છે. તો એલ કે છે 2 books. વેલ ઓકે કે 2 બુક છે રિટર્ન ધેમ ઇન 10 days અને 10 દિવસમાં તમે મને એ પાછી આપો. અને એમ કે છે થેન્ક્સ આઈ વિલ રિટર્ન ધેમ ઇન 2 days. હું 2 દિવસમાં જ તમને પાછી આપી દઈશ. તમારો આભાર. તો એક્ટિવિટી 4ની અંદર આવા સંવાદો છે જેમાં એક્સ વાયનો પણ સંવાદ છે એ તમે સારી રીતે વાંચવા પ્રયત્ન કરજો. પછી 4 એક્ટિવિટીની અંદર જ એ પાર્ટ છે એમાં જુઓ એક કાવ્ય આપેલું છે. તો એ કાવ્યની અંદર પણ સરસ રીતે સમજાવ્યું છે અને તમે સારી રીતે ગાઈ શકો. ધ ઇલેક્ટ્રિશિયન ઇઝ ઓન ધ પોલ.
તો ધ ફાર્મર ઇઝ એટ ધ ફાર્મ, મતલબ કે એક ઇલેક્ટ્રિસિટી હોય એની અંદર ઇલેક્ટ્રિકનું જેટલું કંઈ કામ કરતા હોય એને ઇલેક્ટ્રિશિયન કહેવાય, એની અંદર હોય છે. તો ખેડૂત છે એ ક્યાં હોય છે? તો કે ખેતરમાં હોય છે. ધ બ્લેક સ્મિથ ઇઝ એટ હિઝ ફેક્ટરી, બરાબર. એટલે લુહાર ને એ જે હોય છે એ ક્યાં હોય છે? તો કે એના કારખાનામાં હોય. ધ ફેક્ટરી ઇઝ વોર્મ, એ ફેક્ટરી કેવી હોય છે? એકદમ ગરમ હોય છે. ધ મિલ્કમેન ઇઝ એટ ધ યાર્ડ, તો દૂધવાળો છે એ ક્યાં છે? પોતાના યાર્ડમાં હોય. ધ શેફર્ડ ઇઝ વિથ ધ હર્ટ, મતલબ કે જે ભરવાડ હોય છે એ ક્યાં હોય છે? તો કે એ એના બધું ટોળું આખું હોય ને એના ઘેટાઓનું એની સાથે હોય છે. ફ્લ્યુટ પ્લેયર ઇઝ ઓન ધ હિલ, ટેકરી ઉપર છે વાંસળીવાળો પોતાનું વાંસળી વગાડતો હોય છે. પ્લેઇંગ ઇટ ફોર લોંગ, અને પછી એ ખૂબ સારી રીતે વાંસળી વગાડી રહ્યો હોય છે. ડૉક્ટર ક્યાં હોય? તો કે પોતાના ક્લિનિકમાં હોય. જજ છે એ કોર્ટમાં હોય. ધ ક્લર્ક ઇઝ ઇન ધ કેબિન, એ પોતે ક્લાર્ક હોય એ પોતાની કેબિનમાં હોય છે. ટેકિંગ એન્ડ ટાઈપિંગ નોટ્સ, અને એ બધી નોંધ કરવાની હોય એને ટાઈપ કરે છે અને એને સારી રીતે એમાં સંગ્રહ કરવાનો હોય છે. ધ ગ્રોસર ઇઝ એટ ધ ગ્રોસરી, એ કરિયાણાવાળો હોય છે પોતાના કરિયાણા ભંડારની અંદર હોય છે. ધ ફ્રૂટ સેલર ઇઝ એટ ધ સ્ટોલ, એટલે ફ્રૂટ વેચવાવાળો છે એની દુકાનમાં હોય છે. ધ ટ્રાફિક પોલીસ એટ ધ ક્રોસ રોડ્સ, એટલે ટ્રાફિક પોલીસ છે એ જ્યાં રોડ ક્રોસ કરવાના હોય ત્યાં ઊભેલા હોય છે. હેલ્પિંગ ધ ટ્રાફિક ટુ રોલ, અને શેના માટે ટ્રાફિક છે એ કેવી રીતે કંટ્રોલ કરવો અને એને કેવી રીતે મદદ કરવી એના માટેનું એ પોતાની ફરજ બજાવતા હોય છે. એક્ટિવિટી 4B અંદર પણ તમે જુઓ કે વ્યવસાયકાર અને તેના કાર્યના સ્થળ આપેલા છે. તો વર્ક ઓર પ્રોફેશન એન્ડ સામે બીજામાં તમને પ્લેસ જોવા મળશે. તો ફોર એક્ઝામ્પલ ધ ઇલેક્ટ્રિશિયન, તો ઇલેક્ટ્રિક જે મેન હોય છે તો એ ક્યાં હોય છે? તો તમારે સામેથી ગોતીને લખવાનું કે એટ ધ ઓફિસ કેબિન, અથવા તો ઓન ધ ઇલેક્ટ્રિસિટી પોલ, એટ ધ ઇલેક્ટ્રિસિટી ઓફિસ. પછી ફાર્મર ક્યાં હોય છે? તો કે ખેતરમાં હોય છે. તો તમારે લખવાનું કે એ પોતાના ફાર્મની અંદર હોય છે. તો એ તમારે એનો આન્સર જે જ્યાં બ્લેન્ક્સ આપી છે ત્યાં એના તમારે આન્સર ફિલઅપ કરવાના છે. ધ ટીચર ઇઝ તો કે એટ ધ સ્કૂલ. ધ ડૉક્ટર ઇઝ એટ ધ હોસ્પિટલ. ટ્રાફિક પોલીસ એટ ધ ક્રોસ રોડ, મતલબ કે ટ્રાફિક પોલીસ છે એ જ્યાં રોડનું ક્રોસિંગ હોય છે ત્યાં ઊભેલા હોય છે. તો આવી રીતે તમારે જે પ્રોફેશન છે અથવા એનું જે વર્ક છે એ ક્યાં ક્યાં હોય છે એના પ્લેસમાં તમારે જ્યાં ખૂટતી બ્લેન્ક્સ હોય છે એ તમારે ફિલઅપ કરવાની છે. અને સામે વર્ક આપ્યું હોય અથવા પ્લેસ આપ્યું હોય તો તમારે એનું પ્રોફેશન લખવાનું છે કે કોની વાત છે, અને જે કંઈ વ્યવસાયકાર છે એનું કયું સ્થળ છે એ બે બાજુએ તમારે ખાલી જગ્યા પૂરવાની છે. બરાબર. તો એક્ટિવિટી 4ની અંદર તમે આ સરસ મજાનું કાવ્ય ઇલેક્ટ્રિશિયન, મિલ્કમેન, ગ્રોસર, ટ્રાફિક પોલીસ એ કઈ કઈ પ્રવૃત્તિ કરે છે એ કાવ્ય સમજવાનું છે, ગાવાનું છે, અને પછી એના ઉદાહરણ પ્રમાણે વ્યવસાયકાર અને એના કાર્યસ્થળના નામ તમારે એક્ટિવિટી 4A હેલ્પ લેવી હોય તો લઈ શકો, અને 4Bની અંદર તમારે એ પ્લેસના નામ અને એનું કોણ કરે છે કામ એનું, અથવા કયું પ્રોફેશન છે, કયો વ્યવસાયકાર છે તમારે ખાલી જગ્યા પૂરવાની રહેશે. જુઓ હવે એક્ટિવિટી 5માં તમે જોઈ શકો છો કે પેજ નંબર 87 ઉપર એક હેલ્પલાઇન પણ આપી છે. એ પ્રમાણે તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે, અને પ્રશ્ન પત્તા અને જવાબના પત્તા તમે બનાવી શકો એવી ગેમ છે, અને એ પત્તા વડે તમારે રમવાનું છે. દાખલા તરીકે અહીંયા હુ ઇઝ ધ ડૉક્ટર, ડૉક્ટર કોણ છે? તો તમારી સ્કૂલની આસપાસ અથવા તો જ્યાં તમે રહ્યો છો એની આસપાસ જે પણ કોઈ તમારા ફેમિલી ડૉક્ટર છે અથવા તો કોઈ સ્પેશિયલ ડૉક્ટર છે એનું નામ તમારે ત્યાં એનો જવાબ આપીને લખવાનો છે. હુ ઇઝ ધ ડૉક્ટર? તો ધ વ્રજદાસ
ઇઝ અવર ડૉક્ટર. એ રીતે તમારે કોઈ પણનું XYZનું નામ લખવાનું છે. વેર ઇઝ હિઝ હર ક્લિનિક એન્ડ હોસ્પિટલ. તો એની ક્લિનિક અને હોસ્પિટલ ક્યાં આવેલી છે, તો એનું સ્થળ તમારે એના આન્સરમાં લખવાનું છે. અથવા તો બીજા નવા ક્વેશ્ચન પણ તમે બનાવી શકો, એટલે કે પ્રશ્નનું પત્તું અને બીજા આન્સર પેપર પણ તમે એ પત્તામાં લખી શકો કે એનો આન્સર આ થાય છે. કે વેર ઇઝ હર ક્લિનિક, તો કે હર ક્લિનિક ઇઝ ઓન ધ ગોંડલ રોડ, કે ગોંડલ રોડ ઉપર એની ક્લિનિક આવેલી છે. તો વોટ ઇઝ ઇન ધ ડૉક્ટર્સ પોકેટ, તો ડૉક્ટરનું જે પોકેટ છે એટલે કે પર્સ હોય છે એની અંદર શું હોય છે, તો તમે એનો આન્સર લખી શકો. પછી વોટ ઇઝ ઇન ધ ડૉક્ટર્સ બેગ, ડૉક્ટરની બેગ હોય છે એમાં શું હોય છે. હુ ઇઝ અવર પ્રિન્સિપલ, તો તમારા પ્રિન્સિપલનું નામ તમારે લખવાનું છે. આવી રીતે બીજા નવા ક્વેશ્ચન પણ બનાવી શકો અને બીજા આવા આન્સર પણ તમે બનાવી શકો છો. બરાબર. આવી રીતે હેલ્પલાઇનમાં જુઓ 87 પેજ ઉપર તમારે હેલ્પલાઇનમાં વાંચવાનું છે ને એ પ્રમાણે ક્વેશ્ચન અને આન્સરના પત્તા બનાવીને ગેમ રમવાની છે. તો હવે તમે સમજી ગયા હશો, એ પ્રમાણે તમારે પ્રશ્ન અને જવાબના પત્તા બનાવવાના છે અને ગેમ રમવાની છે. એ તમે હેલ્પલાઇન વાંચજો એટલે તમને એનો ખ્યાલ આવી જશે. જુઓ વિદ્યાર્થી મિત્રો, એક્ટિવિટી 6 છે એમાં એક ચોપડીનું વર્ણન આપેલું છે. એ તમારે વ્યવસ્થિત રીતે સાંભળવાનું છે અને વાંચવાનું છે. એ એક બુક છે એ પોતાની વાત કરે છે. એ ધ્યાનથી તમે આ પેરેગ્રાફ સમજશો પછી તમે 6B અંદર એ એક્ટિવિટીને અનુરૂપ તમે એના આન્સર લખી શકશો. એટલે એ પેરેગ્રાફ ધ્યાનથી સમજજો અને એ પેરેગ્રાફના આધારે તમારે સંવાદો પાછા પૂર્ણ કરવાના છે અને બ્લેન્ક્સ ફિલઅપ કરવાની છે. તો 88 પેજ ઉપર જોજો. હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ અ બુક. નો આઈ એમ નોટ અ ટેક્સ્ટ બુક. તો કે છે કે આઈ એમ નોટ અ ટેક્સ્ટ બુક, હું ટેક્સ્ટ બુક નથી. માય કઝિન ઇઝ ઇન યોર ટીચર્સ કપબર્ડ. મારી જે પિતરાઈ છે એ ક્યાં છે, તો કે ટીચરના કબાટમાં છે. આઈ એમ નોટ એન એક્સરસાઇઝ બુક. હું કંઈ આવી એક્સરસાઇઝ એટલે કે સ્વાધ્યાય માટેની અથવા સ્વ અધ્યયન કરવા માટેની કંઈ બુક છું નહીં. ઓર એ વર્ક બુક, હું કોઈ એવી કામની બુક પણ નથી. કેન યુ ગેસ હુ એમ આઈ, તમે શોધી શકશો કે હું કોણ છું. વોટ ડીડ યુ સે, તમે શું કહી શકો છો. અ પાસબુક, કે એક પાસબુક. નો ડિયર, ના વાલા. આઈ એમ નોટ, હું તે પણ નથી, એટલે કે હું એ છું નહીં. આઈ એમ નોટ યુઝફુલ ઇન ધ બેંક. એની આઈડિયા, બીજો કોઈ ખ્યાલ તમને આવે છે કે મારો ઉપયોગ બેંકમાં પણ નથી થતો. ઓકે, મે આઈ ગીવ યુ અ હિન્ટ, હું તમને ચાલો એક ટ્રીક આપું છું અથવા એક હિન્ટ આપું છું. વોટ, શું. નો ધેટ્સ ઇમ્પ્રેસિવ, સે ઇટ લાઉડલી. અને એ ખૂબ મોટા અવાજથી કહે છે કે તો તમે હવે કંઈ આમાં તેના દ્વારા પ્રભાવિત થયા છો કે શું એમ. અ સ્ટોરી બુક ઓર અ પિક્ચર બુક, એક વાર્તાની ચોપડી અને એક ચિત્રની ચોપડી. તો સોરી ડિયર, ચલો હું દિલગીર છું. વાલા, આઈ એમ નોટ ફ્રોમ ધ લાઇબ્રેરી. હિન્ટ, તમને હવે કંઈ પણ આનો ખ્યાલ આવ્યો કે હું લાઇબ્રેરીમાંથી નથી. તો આઈ એમ અ નોટબુક, હું નોટબુક છું. નો, આઈ એમ નોટ યોર ઇંગ્લિશ નોટબુક, હું તમારી ઇંગ્લિશની ચોપડી છું નહીં અથવા તો નોટબુક પરથી. બટ યસ, પણ હા. યોર ટીચર રાઇટ્સ નોટ્સ ઇન મી, તમારા ટીચર છે એ મારા અંદર લખે છે, એટલે મારી બુકમાં લખે છે. નોટ અગેન, ના આગળ કંઈ નહીં. આઈ એમ નોટ એ રેફરન્સ નોટ ઓર અ ડાયરી, હું કોઈ એવી બુક પણ નથી અને એવી ડાયરી પણ નથી. રેફરન્સ એટલે સંદર્ભ પુસ્તક જેને આપણે કહીએ, એવો સંદર્ભ પણ એની અંદર નથી અને હું એવી ડાયરી પણ નથી. આઈ એમ નોટ ટુ થીક એન્ડ બિગ, હું એવી એકદમ જાડી બુક પણ નથી અને હું મોટી પણ નથી. એની મોર ગેસીસ, અને હવે વધારે તમારે કંઈ આગળ તમે શોધી રહ્યા છો. નો, વેલ, ના, સારું. આઈ એમ વેરી સ્મોલ, હું ઘણી નાની છું. શોર્ટ એન્ડ થીન, ખૂબ ટૂંકી અને પાછી એકદમ પતલી છું. આઈ હેવ ઓનલી 12 પેજીસ, અને મારા ખાલી 12 પેજ છે. અ કેલેન્ડર, શું કેલેન્ડર છે જે એનું તારીખ્યું હોય છે. ઓ ડિયર, યુ આર રોંગ, અરે વાલા તમે ખોટા છો. યોર ટીચર રાઇટ્સ એન્ડ રીડ્સ
તમારા ટીચર છે એ લખે છે અને વાંચે છે, એન્ડ કેલ્ક્યુલેટ્સ ફોર મી, અને મારા માટે એ ખૂબ જ ગણતરીપૂર્વકનું કામ કરે છે. બટ કેન અ બુક બી અ કેલેન્ડર? પણ તમે એ બુક બની શકો છો કે એ તારીખિયું? બરાબર, નો, નોટ એન એટલાસ. તમે એ મેપ પણ નહીં, મતલબ કે એવા મોટા જે નકશાઓ હોય છે એ પણ નથી. તો ધેર ઇઝ નો મેપ ઇન મી, એવા નકશાઓ પણ નથી. આઈ એમ એન ખાલી જગ્યા બુક. તો કોણ બુક છે એ આપણે શોધવાનું છે. તો આપણે શોધી શકીએ કે આઈ એમ એન એકાઉન્ટ બુક. બરાબર, તો એવો આખો પાછો 6B જે પાર્ટ છે એની અંદર બ્લેન્ક્સ આપેલી છે. બ્લેન્ક્સ તમારે આ પેરેગ્રાફની મદદથી આન્સર તમારે શોધીને બ્લેન્ક્સને કમ્પ્લીટ કરવાની છે. ફોર એક્ઝામ્પલ તમને બતાવી દઉં. ધ બુક સેઝ હેલો ફ્રેન્ડ્સ, પછી ખાલી જગ્યામાં તમારે લખવાનું આઈ એમ અ બુક. યુ મતલબ કે તમે પૂછો છો આર યુ અ ટેક્સ્ટ બુક, તમે શું ટેક્સ્ટ બુક છો? તો ધ બુક સેઝ શું કહે છે કે ના, નો, આઈ એમ નોટ અ ટેક્સ્ટ બુક, માય કઝિન ઇઝ ઇન યોર ટીચર્સ કપબર્ડ. યુ સેઝ યુ આર એન એક્સરસાઇઝ બુક. ધ બુક સેઝ આઈ એમ નોટ એન એક્સરસાઇઝ બુક ઓર અ વર્ક બુક. બરાબર, હું એવી વર્ક બુક પણ નથી, એક્સરસાઇઝ બુક નથી, તો હું કોણ છું? બરાબર, તો તમારે એનો આન્સર આ પેરેગ્રાફમાંથી શોધીને લખવાનો છે. ચેક પેજ 89 ઉપર પણ આપેલું છે, અને લાસ્ટમાં ધ બુક સેઝ ધેર ઇઝ નો મેપ ઇન મી, આઈ એમ એન એકાઉન્ટ બુક. એટલે હું એ આવી નામાની એક બુક છું, એ તમારે કહેવાનું છે. પછી 6D પાર્ટની અંદર એ અને બી ના યોગ્ય વાક્યોને તમારે જોડવાના છે, એને એક્સરસાઇઝ બુક. બરાબર, તો તમારે એક્સરસાઇઝ બુક એની સામે કયો લાગુ પડે છે એ લખવાનો છે કે સ્ટુડન્ટ જિયોગ્રાફી, અ ટીચર સ્ટુડન્ટ, બરાબર, કે અ સ્ટુડન્ટ, કે એન અકાઉન્ટન્ટ, કે અ બેંક કસ્ટમર. તો એક્સરસાઇઝ શેમાં હોય છે? તો કે સ્ટુડન્ટ માટે એક્સરસાઇઝ બુક હોય છે. તો એવી રીતે તમારે આ વાતો એ અને બીના જે વાક્યો છે એને જોડવાના છે. એન એકાઉન્ટ બુક, તો એ ક્યાં હોય છે? તો કે એકાઉન્ટન્ટ, શોપકીપર એન્ડ બિઝનેસમેન, આ બધા એકાઉન્ટ બુક રાખતા હોય છે, તો એનું આપણે લખવાનું. પછી પાસબુક છે તો ક્યાં હોય? તો કે બેંક કસ્ટમર પાસે હોય, તો એને એની સાથે જોડવાનું. ટેક્સ્ટ બુક હોય એનો ઉપયોગ કોણ કરે છે? તો કે સ્ટુડન્ટ. પછી જિયોગ્રાફી ટીચર એન્ડ ટ્રાવેલર એ ટેક્સ્ટ બુકનો ઉપયોગ કરે છે. તો નીચે પણ આપેલું છે ટીચર એન્ડ સ્ટુડન્ટ, તો ટેક્સ્ટ બુકનો ઉપયોગ કોણ કરતા હોય છે? તો કે એ ટીચર પણ કરતા હોય છે અને સ્ટુડન્ટ પણ કરતા હોય છે, તો બંનેને તમારે જોડીને એ જોડકું બનાવવાનું છે. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક્ટિવિટી 6E જે લાસ્ટ પાર્ટ એનો છે, એમાં આપણે જે આગળ એક્ટિવિટીમાં જે પેરેગ્રાફ વાંચીને એના સંવાદો સમજ્યા હતા કે એકાઉન્ટ બુક છે એ પોતાની વાત કરે છે પેરેગ્રાફમાં, તો એ પેરેગ્રાફ ધ્યાનથી વાંચી અને એના આધારે તમારે અહીંયા 5 વાક્યો આપેલા છે, એ સાચા છે કે ખોટા. જો ખોટા વાક્યો હોય તો સુધારીને ફરીથી તમારે 5 વાક્ય લખવાના રહે છે. ફોર એક્ઝામ્પલ, અ પાસબુક ઇઝ યુઝફુલ ઇન ધ બેંક. પાસબુક છે એ બેંકની અંદર ઉપયોગ કરવામાં આવે છે, બરાબર, અથવા એના માટે ઉપયોગી છે. તો આપણે શું કહેશું કે વાક્ય સાચું છે. બરાબર, તો એ વાક્ય સાચું છે તો આપણે એમને એમ લખી નાખશું. પછી ધેર આર વર્ક બુક એન્ડ એક્સરસાઇઝ બુક્સ ઇન ધ લાઇબ્રેરી, તો એ લાઇબ્રેરીમાં એક્સરસાઇઝ બુક હોતી નથી, તો એ આપણે રોંગ છે વાક્ય, તો એ સુધારીને આપણે ફરીથી લખવાનું છે ધેર આર વર્ક બુક્સ એન્ડ એક્સરસાઇઝ બુક્સ ઇન ધ સ્કૂલ. અથવા તો ધ રેફરન્સ બુક્સ આર સ્મોલ એન્ડ થીન. બરાબર, તો એ સાચું વાક્ય હોય તો લખવાનું, ને ખોટું હોય તો ફરીથી લખવાનું છે. એન્ડ એટલાસ હેઝ મેપ્સ, તો વી કેન રીડ, રાઇટ એન્ડ કેલ્ક્યુલેટ વિથ એન એકાઉન્ટ બુક. તો એ 5મું વાક્ય છે એ કેવું છે? તો કે આપણે વાંચી શકીએ છીએ, લખી શકીએ છીએ અને ગણતરી કરી શકીએ છીએ. શેની સાથે? તો કે એક નામાની બુક છે એને આપણે એવી રીતે કરી શકીએ છીએ. તો એ વાક્ય સાચું છે તો આપણે એમને એને લખશું, બાકી જે ખોટા વાક્ય છે એને સુધારીને ફરીથી લખવાના રહેશે.
તો હવે તમને એ એક્ટિવિટી પેરેગ્રાફ વાંચીને એના જવાબ લખવાના અહીંયા તમારે ફિલઅપ કરવાના છે. જુઓ, એક્ટિવિટી 7 જે છે એ પણ પેજ નંબર 90 પેજ ઉપર આપેલી છે. તો તમે તમારા પરિવારને કેટલા ઓળખો છો એ પાર્ટમાં લખેલું છે. તો આવો એને જાણીએ અને ખાલી જગ્યામાં એની વિગત આપણે ભરવાની છે. દાખલા તરીકે રિલેશન આપ્યા છે. એ કોલમની અંદર મધર, ફાધર, સિસ્ટર એન્ડ બ્રધર એ કયું કયું વર્ક કરે છે એની એક કોલમ છે, બરાબર. અને પછી છેલ્લી કોલમ છે એની અંદર છે હોમ, ફેક્ટરી, ઓફિસ, પ્લેસ લખવાના છે. તો આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ. અહીંયા આપ્યું છે કે મધર છે પહેલું, એ કયું જોબ વર્ક કરે છે તો કે કુકિંગ ફૂડ. વોશિંગ ક્લોથ્સ ક્યાં કરે છે તો એનું સ્થળ લખવાનું હોમ. પછી ગોઈંગ એટ વર્ક તો ક્યાં જાય છે તો કે ફેક્ટરીમાં. વર્કિંગ એટ ધ ઓફિસ તો ક્યાં જવાય તો કે ઓફિસમાં. એવી રીતે ફાધર છે બ્રિંગિંગ વેજીટેબલ્સ તો ક્યાં જવાય તો એ માર્કેટિંગ યાર્ડ છે અથવા તો ખાલી માર્કેટ છે. બ્રિંગિંગ ગ્રોસરી તો એ યાર્ડમાં. ગોઈંગ ટુ વર્ક તો એ ક્યાં કામ કરે છે ફાધર, એનું ઓફિસ લખવાનું અથવા તો સ્ટોર લખવાનું. પછી સિસ્ટર ડુઈંગ હાઉસહોલ્ડ ટાસ્ક, ક્લિનિંગ તો એ ક્યાં કામ કરે છે તો કિચન હોય તો લખવાનું કિચન. ગોઈંગ ટુ સ્ટડી તો સ્કૂલ. ગોઈંગ ટુ પ્લે તો પ્લેગ્રાઉન્ડ. આવી રીતે તમારે પ્લેસ એનું કયું કયું છે એ બ્લેન્ક્સની અંદર પૂરવાનું રહે છે. પછી 7B જે પાર્ટ આપેલો છે એની અંદર ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવવાના છે અને એ તમારી વિગતો અને વાક્યો વર્ગના મિત્રોની સાથે સરખાવવાનો છે અને પછી વર્ગમાં એ રજૂ કરવાનું છે. દાખલા તરીકે ખાલી જગ્યા ઇઝ માય ફાધર, માય મધર તો આપણે એનું નામ લખવાનું છે કે રેણુકાબેન ઇઝ માય મધર. સી ઇઝ અ હોમ મેકર. સી ઇઝ ઓલ્સો ફેક્ટરી વર્કર અથવા તો હાઉસ વાઇફ. એ તમારે જે લખવું હોય તમે એક ખાલી જગ્યામાં લખી શકો. સી વર્ક્સ એટ હોમ, એટ ઓફિસ, જ્યાં પણ એ કામ કરતા હોય એ તમે લખી શકો છો. અને એવી રીતે આખો ઉદાહરણ પ્રમાણે જેમ આપણે વાક્ય લખ્યા એવી રીતે તમે ફાધર ઉપર, મધર ઉપર, પછી સિસ્ટર, બ્રધર અને એ વાક્યો તમારે આવી રીતે વિગતો એની લખવાની અને પછી વર્ગના મિત્રોની સાથે એ સરખાવવાનું કે એણે મારી જેવું જ લખ્યું છે કે કાંઈ અલગ લખેલું છે. તો આવી રીતે તમે 1 થી 7 એક્ટિવિટી આની અંદર સમજી ગયા હશો અને કેવી રીતે એ તમને પેરેગ્રાફ વાંચીને આન્સર શોધવા એ બધું તમને સમજાવેલું છે. એ પ્રમાણે તમારે કરવાનું છે. લાસ્ટમાં પેજ નંબર 92 ઉપર માય પેજ 3 આપેલું છે. એમાં એક વાત લખેલી છે, ખાલી સાંભળવાની અને ભજવવાની છે. મેથ્સ ટીચર કહે છે કે 10 પીપલ્સ ગેવ યુ 300 રૂપીસ, વોટ વુડ યુ બાય? તો શ્યામ કહે છે અ ન્યૂ બાઇસિકલ. 10 લોકો છે એને તમને 300 રૂપિયા આપ્યા. વોટ વુડ યુ બાય? તમે શું ખરીદી શકો છો? તો શ્યામ કહે છે કે એક નવી બાઇસિકલ એટલે સાયકલ. ઇટ સ્ટાર્ટ વિથ અ પી એન્ડ્સ વિથ એન ઈ and has many letters. What is it? તો the post office. તો આવી રીતે એ બે કોયડાઓના આન્સર મળેલા છે. પછી એમાં એક્ટિવિટી 2 આપી છે. એમાં એક સરસ વાર્તા છે. Once a lion was asleep. એક સિંહ સૂતેલો છે. Little mouse started playing on the lion. એ સિંહ છે એ એના ઉપર એક નાનકડો ઉંદર એના ઉપર રમી રહ્યો છે. ધ માઉસ રેન અપ એન્ડ ડાઉન ઓન ધ લાયન. એ માઉસ છે એ એના ઉપર ખૂબ દોડ્યો અને પછી એ નીચે પડ્યો. ધ લાયન વોક અપ અને સિંહ છે એ એકદમ જાગ્યો. હી કોટ ધ માઉસ અને એણે ઉંદરને પકડી લીધો. ધ લાયન ઓપન્ડ હિઝ માઉથ એન્ડ રોર્ડ અને પછી સિંહે પોતાનું મોઢું છે ને એકદમ ખોલ્યું અને પછી એકદમ ગર્જના કરવા લાગ્યો. આઈ વિલ સ્વેલો યુ. હું તને ગળી જઈશ. સોરી ઓ કિંગ ક્રાઇડ ધ લિટલ માઉસ. એ ઉંદરડો છે એ કહે છે ઓહો રાજા મને માફ કરો અને એકદમ રડવા લાગ્યો. ફોરગીવ મી ધીસ ટાઈમ. મને આ સમયે તમે ભૂલી જાઓ. આઈ વિલ હેલ્પ યુ વન ડે. તમે મને આ દિવસ ભૂલી જાઓ કે હું તમારા ઉપર રમું છું કે દોડું છું પણ હું તમને એક દિવસ મદદ કરીશ. ધ લાયન લાફ્ડ. હસવા લાગ્યો. ઓ લિટલ માઉસ યુ કેન નોટ હેલ્પ મી. તું મને મદદ કરી શકે નહીં. ધ માઉસ રિક્વેસ્ટેડ ઓ લોર્ડ આઈ કેન પ્લીઝ લેટ મી ગો.
હા એવા રાજા હું તમને કહું છું, મહેરબાની કરીને હું એ કરી શકું છું, અને અત્યારે તમે મને વિનંતી કરે છે કે મને તમે જવા દો. ધ લાયન સ્માઇલ્ડ એટ ધ માઉસ, અને એ નાનકડા ઉંદર તરફ એ સિંહ છે એ એકદમ હસવા લાગ્યો, કારણ કે એને તો નવાઈ જ લાગે કે પોતે તો આખા જંગલનો રાજા છે, એને કેવી રીતે ઉંદર છે એ હેલ્પ કરી શકે. હી લિફ્ટેડ હિઝ પો એન્ડ લેગ ધ માઉસ ગો, અને પછી એ પોતાના જે શરીર છે એને એકદમ એક સાઈડ એને જવા દે છે. લેટ ધ માઉસ ગો, એ ઉંદરને જવા માટે પોતે સરખો ત્યાંથી ખસે છે. આફ્ટર સમ ટાઈમ, થોડાક સમય પછી, અગેન ધ લાયન વોઝ અ સ્લીપ, ફરીથી એક વખત લાયન છે એ સૂઈ રહ્યો હતો. હન્ટર કોટ હિમ ઇન અ નેટ, એક જાળીની અંદર પોતે એક શિકારી આવીને એને સિંહને પકડી લે છે. ધેન ધ માઉસ સો ધ લાયન, અને પછી એ સિંહને એ નાનકડો ઉંદર જોઈ જાય છે. હી રેન અપ, એકદમ દોડ્યો, એન્ડ કટ ધ નેટ, અને પછી એ જાળીને તોડી નાખી પોતાના દાંત વડે, કારણ કે ઉંદર તો એના દાંત બહુ શાર્પ હોય, તેજવાળા હોય અને એકદમ તીક્ષ્ણ હોય છે, તરત જ જાળીને કાપી નાખે છે. ધ લાયન વોઝ ફ્રી, અને છે લાયન છે મતલબ સિંહ છે એકદમ જાળીમાંથી મુક્ત બની જાય છે. ધ લાયન સેડ, સિંહ છે એને કહે છે, થેન્ક યુ માય ફ્રેન્ડ, તારો આભાર મારા મિત્ર. તો આ વાર્તા તમે વાંચી અને વાર્તા સમજ્યા હશો. વાર્તાના ક્રમ પ્રમાણે તમારે વાક્યોને નંબર આપવાનો છે. ધ માઉસ કટ ધ રોપ એન્ડ હેલ્પ્ડ ધ લાયન, પહેલું વાક્ય છે, એને બદલે કયું પહેલું વાક્ય આવે તમારે શોધવાનું છે. માઉસ સેડ હી કેન હેલ્પ ધ લાયન, ધ હન્ટર કોટ ધ લાયન, એન્ડ ધ લાયન કોટ ધ માઉસ વિથ હિઝ પો. તો આવી રીતે તમારે વાક્યને યોગ્ય નંબર આપવાનો છે. તો આવી રીતે માય પેજ 3 કમ્પ્લીટ કરીએ પછી યુનિટ 6 સ્ટાર્ટ થાય છે. એટલે આ 1 થી 7 આપણે એક્ટિવિટી સમજ્યા. તો સાથે એક્ટિવિટી ફરીથી વાંચજો, રિફર કરજો, અને એ બધી ખાલી જગ્યાઓ પૂરવાનો પ્રયત્ન કરજો, અને પ્રશ્નો અને આન્સર જેમાં બનાવવાના છે એ તમે સારી રીતે બનાવી અને એનો મહાવરો કરજો. આ વિડીયોને કમ્પ્લીટલી તમે જોઈ લો પછી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, અને તમને નવા વિડીયો એના માટે મળતા રહેશે. થેન્ક યુ. અને ફરીથી આપણે અંજલિ સ્કૂલની અંદર નવા લેક્ચર માટે યુનિટ 6 માટે મળશું. ત્યાં સુધી તમે એનો મહાવરો કરતા રહેજો.